टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો રાજકોટમાં લોક દરબાર ચાલી રહ્યો છે અને સિનિયર સિટીઝન કપલ તેમને મળ્યું છે. શું રજૂઆત હતી આપની અને શું પ્રત્યુત્તર મળ્યો આપને? અમારા ઘરેણા જે કંઈ લૂંટાઈ ગયા હતા એ અમને 15 થી 20 દિવસમાં પાછા મળી ગયા. એના માટે અમે લોકો આભાર માનવા માટે આવ્યા હતા. પણ એની સાથે સાથે અમુક જે અમારી 2-3 રજૂઆતો છે એ અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે કરી છે કે જે પાછું લેવા માટેની વિધિ છે એ એકદમ લેન્ધી છે અને એ માનસિક ત્રાસ આપવાવાળી છે અને એ પણ 60 વર્ષ ઉપરના માટે બહુ હેડેકવાળી વસ્તુ છે. એને આપ થોડીક સરળ બનાવો અને એ લોકોને વિડીયો કોલથી ત્યાં કોર્ટમાં ને ત્યાં હાજર રહી શકે એવી કંઈક ફેસિલિટી ગોઠવો તો એ લોકોનો અંત આવી જાય. અને આવા જેટલા કેસ છે કે જે કેસમાં આરોપી દ્વારા કાંઈ પણ પ્રોબ્લેમ કરી અને રોકાય છે તો એ લોકોને પોતાનું ઘરેણું પાછું મળે એવી કંઈક વિધિ એરેન્જમેન્ટ કરે એવી અમે વિનંતી કરી. આપે શું રજૂઆત કરી, શું પ્રત્યુત્તર આપને મળ્યો? મને બહુ સારું પ્રત્યુત્તર. મેં મારું મકાન મારા ભત્રીજાએ પચાવી પાડ્યું હતું. એ માટે મને પોલીસ ખાતામાંથી એસીપી રાશિકા મેડમ એમનો સ્ટાફ બધાએ મને બહુ સારી હેલ્પ કરી હતી. મને ખબર નહોતું કે આટલું જલ્દી મારું મકાન ખાલી થઈ જશે અને મને અંતરથી એટલી બધી એ લોકોને હું આશીર્વાદ આપું છું. અને HM સાહેબે બી કહ્યું કે સારું, તમને સારો અનુભવ થયો છે. એ ગમે ત્યારે તમને અમારી કાંઈ પણ જરૂર હોય તો અમે તમને 100% હેલ્પ કરશું. તમે આવજો. હાલ રાજકોટમાં 100 થી વધુ અરજદારો પોતાનો પ્રશ્ન લઈને ગૃહમંત્રીના શરણે આવ્યા છે. ત્યારે સ્થળ ઉપર જ અત્યારે ગૃહમંત્રી તમામ પ્રશ્નોનું નિરાકરણ કરી રહ્યા છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.